જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. ને આજે આવી ગયા છીએ આપણે માતાજીના મંદિરે, એટલે કે સતીમાના મંદિરે. જોઈ શકો છો આપણા સતીમાના મંદિરે આવી ગયા છીએ. મને થયું કે લાવો સતીમાના મંદિરે દર્શન કરતા આવીએ. તો મારી સાથે છીએ જો આપણા નૈનાભાઈ એટલે નાગેશભાઈ, જય માતાજી, પછી સંજયભાઈ, જય માતાજી, પછી ગોવિંદભાઈ, બધા આવ્યા છે. ચાલો દર્શન કરવા. કઈ બોલો જ ખરા જય. તો ચાલો સતીમાના મંદિરે છીએ અંદર. મોટીમાના સતીમાના મંદિરે અંદર જોઈ શકો જો સતીમાના મંદિરે દર્શન પણ કરી લીધા. મંદિર જોઈ શકો છો. પછી કાળકામાં ઊંડીમાં કહી જાય તો તમે વ્લોગમાં બન્યા રહેજો. જોઈ શકો છો આ બધા ચોકન ચડી જાય માતાજીનું મંદિર. ભાઈ કેવું છે? મજા આવે કે નહીં? મજા આવે ભાઈ સંજયભાઈ શું કરો એ કાન? તો ઉપર ચડ્યો ભાઈ ના, મારો ભાઈએ ચડે પણ ચડે તો નહીં. થોડો જાડા હે એટલે ચડકતા નહીં, પણ આ બધા ચડી જાય જો. પણ હજુ પણ નહીં ચડ્યો, જોઈ શકો છો હજુ પણ નહીં ચડ્યો. આ બધા અમે બધા ચડી જાઉં પણ એ નહીં ચડે કજો. હા બોલો, બધો બોલો. હા તો લાઈક કરો, શેર કરો, સપોર્ટ કરજો મિત્રો બને એટલો. જોઈ શકો છો તો બ્લોગમાં તો બોલ્યા મિત્રો કહી દે. જય માતાજી મિત્રો, ચડી ગયા છું હું. ચડેક તો નતો પણ ફેરથી મહેનત કરીને ચડી ગયા છું. તો ફાઇનલી મિત્રો મહેનત કર્યા કે અત્યારે કંઈ નથી, એ મહેનતથી ચડી ગયો છે. જોવા બોલો, મહેનતથી ચડી ગયા છીએ નહીં? મહેનતથી ચડી ગયો. અને બ્લોગમાં તમે બને તો ફાઇનલી આપણે સતીમાના મંદિરના ઉપર ચડી ગયા છીએ. અને જોઈ શકો છો હજુ પણ આપણો ભાઈ ચડે નહીં. જોઈ શકો છો હજુ પણ ચડે તો નહીં. અને આ જોઈ શકો છો આપણે આ બે ચડી ગયા છીએ. તો આ ધધા રહી હજુ પણ ચડ કોફી રહ્યો જોઈ શકો છો પડીના. અને જોઈ શકો છો તમને બતાવું બધા ઉપર ચડી ગયા છીએ. જો જય માતાજી મિત્રો, જોઈ શકો છો વ્યૂ કેવું મજબૂત લાગે. શું કેવું ભાઈ? ઉપર આવી છે મજા આવી બોલો. ફાઇનલી ચડી ગયો છું. ફાઇનલી આપણો ભાઈ ચડી ગયો હોય તમે જોઈ શકો છો. અને જોઈ શકો છો તમને બતાવું આ આપણો રોડ. હા જોઈ શકો છો આ બધું મંદિર જોઈ શકો. સદીમાં સિયા પણ સદીમાં આપણે જોઈ શકો ચડી. અને આ શું હોય તમે કમેન્ટમાં કહેજો કનું ઝાડ છે અને શું છે ફળ તો તમે કહેજો. જોઈ શકો છો ફૂલ એટલે ફૂલ આપણું ગામડાની વાત જ ના થાય. અને ગામડાની વાત જ ના થાય. અને ભાઈ સંજયભાઈ આવો કરજો, આવો કરજો. હવે તો ફાઇનલી આપણે નીચે ઉતરીએ. જોઈ શકો છો બધું ફૂલ જોઈ શકો છો મજબૂત દેખાય. બોલ નાગેશભાઈ. જય માતાજી. તો આજે બધા અમે સાથે જ મોજ કરવા આવ્યા છીએ. અને બધા હવે ભોયતરીએ જુઓ, બધા ભોયતરી જુઓ. અને ઉતરે વાર નહીં થાય જોઈ શકો છો. તો ઉતરીને પછી બ્લોગમાં તો ફેમિલી આપણે હવે દર્શન કરીને હવે નીકળી ગયા છીએ. જોઈ શકો છો હવે નીકળી ગયા છીએ આપણે બોર ખાવા. જોઈએ બોર આવ્યો શીખ નહીં કેમ કે હવે બોરની સિઝન જતી એટલે બોર ખાવા જઈએ. પણ હવે જોઈએ શીખ નહીં. અને નાગેશભાઈ આપણે ત્યાં સવારી સાયકલ ચલાવી એટલે સારું કહેવાય ઉંમરમાં. શું કહેવું નાગેશભાઈ? રાઇડર છે બધા કઈ છીએ રાઇડર છે. જોઈ શકો છો આ બધા કેટલા હી જોઈ શકો છો. અને આપણે ઊભા રહીએ એટલા ભાઈને કોક મળ્યો તો મિત્રો આપણે અહીંયા ઊભા રહી ઊભું રાખે. તો મિત્રો હા નહીં બનાવું. તો મિત્રો તો ફેમિલી અહીંયા ઊભા રહ્યા હતા અને આપણને જતા હતા એટલે આપણા માટે ફુગ્ગો મળી ગયો છે. જોઈ શકો છો ઉત્તરાયણનો આપણા નાના છોકરાનો. તો આ ફુગ્ગો ફાટી ગયો પણ ફુગ્ગો મળી ગયો છે જોઈ શકો છો. અને જતા હતા બોર ખાવાનું મળી ગયો ફુગ્ગો ને બધા ઊભા રહ્યા જોઈ શકો છો. બધા ઊભા રહે. તો ચાલો બોર ખાવા જઈએ કન્ટિન્યુ. તો ફેમિલી આપણે ઊભા રહ્યા રસ્તામાં. અને રસ્તામાં આપણને હેલિકોપ્ટર મળી ગયું જોઈ શકો છો.
જો આપણે હેલિકોપ્ટર મળી ગયું હવે અમે તઈને હેલિકોપ્ટરમાં જ જઈએ હવે શું કેવું ભાઈ હેલિકોપ્ટરમાં હેલિકોપ્ટર હાલ 1 કરોડ નું લીધું ને હેલિકોપ્ટરમાં બેહીને જવું અને ફેમિલી 1 કરોડનું હેલિકોપ્ટર લીધું અને તમે શું કહેવું બતાવજો ભાઈ જોઈ શકો છો આ લેવો ભાઈ જોઈ શકો છો આપણે આ એક્ટી છો આ હેલિકોપ્ટરમાં આપણે જવાનું હો તો ચાલો તમે આગળ આવો અમે જોઈ શકો છો આ હોના ઉપરથી આપણે આવ્યા હેલિકોપ્ટર લેવા હેલિકોપ્ટર હવે બેસી જઈએ તો તમે બન્યા રહેજો હજુ હેલિકોપ્ટર લેતા લેતા તો ફુગ્ગા ચેલા મળી જાય અમે ખેતરમાં આવ્યા એટલે અને જતા હતા બોર ખાવાનું બે તો મળી જાય ફુગ્ગા તો એક ફુગ્ગો હાજો હતો તે આપણે હેલિકોપ્ટર એ તો લઈ લીધો પણ આગળ જઈએ જોઈ શકો છો ચંપલ નહીં પગમાં અને જઈએ તો આપણે જઈએ હવે ભાઈ બોલો બોર ખાવા જઈએ જોઈ શકો છો તો બોર તમને બતાવું તો ત્યાં સુધી કન્ટિન્યુ બન્યા રહેજો તો ફેમિલી આપણે ફાઇનલી આવી જઈએ બોર ખાવા જોઈ શકો છો બોરનું ઝાડ ટીચ આપણે બોરનું ઝાડ અને ભાઈ ગોવિંદભાઈ બોર કેવો એ મેઠાઈ જ કળવાઈ મેઠાઈ ને મસ્ત બોરી જોઈ શકો છો બોર છે બોર કેવો ને લે કમલી બોરી તમે જોઈ શકો છો બોર એટલે એક નંબર બોરી અને આપણે જઈએ હવે ભાઈ સંજયભાઈ તરફ તો સંજયભાઈ તમારું શું કહેવું જય માતાજી બોર હા જોઈ શકો છો આપણા ભાઈ બોર બહુ એને અને આપણો ભાઈ છે ને ઉભા રહી દે આપણો ભાઈ છે પાણી પીવા ગયો તમને બતાવું બોર જ છે આગળ જોઈ શકો છો આપણે હેલિકોપ્ટર ને પેલું એ છે ને એ પ્લેન તો જોઈ શકો છો ખાસે બોર એ ખાવાની મજા આવે પણ આપણે ખાતા નહીં એટલો બધો પણ આ બધા ઈચ્છા હતી એટલે આવી જઈએ બોર ખાવા જ્યાં દર્શન કરવાના આવી ગયા બોર ખાવા જોઈ શકો છો તો બોર બહુ પાડવા માંડે બોર આ બધા બોર પાડી તમને વેકન આવીને કેવું મજા આવી કે નહીં ભાઈ સંજયભાઈ મજા કે તું ચો જ્યાં હાર્યા ને ભાઈ દેખાતા નહીં તમે ગયા થોડા કાળા ને એટલા દેખાતા નહીં અને આપણે હાર્યા ને એટલે દેખાઈ જાય એના આવા દેખોણા તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં હો આગળ ધમાલ મચાવવાની છે જય માતાજી તો ફેમિલી આપણો બોર ખાતા હતા અને એક ભાઈએ આપણા સી અંગાત એ બ્લોગમાં આપવાનું ના પાડી પણ આપણને કશું હોતું નહીં પણ એને આપણે બલુર જે હતું ને હેલિકોપ્ટર 1.5 લાખનું એ બી આપણે ફૂલાઈ દીધું અને જોઈ શકો છો આ 1.5 કરોડ એ આપણો ભાઈ નાગેશભાઈએ શું કહેવાય નાગેશ આ બલુર વિશે આ બલુર વિશે બલુર અમને મળી છે ને અમે ફૂલાઈને બલુર આપણે ફૂલાવ્યું છે તો બલુર પણ આપણે ફૂલાઈ દીધું જોઈ શકો છો એરોપ્લેન છે આ અમારું નાનકડું અને જળ્યું છે કોઈને લેવું હોય તો કમેન્ટ કરજો સારી અને બલૂર લઈ જજો અમારા ઘરેથી શું કહેવું ભાઈ અને જોઈ શકો છો આ ભાઈ તો તાપ લાગતા હતા છેડ ઘરેથી તે અહીંયા બોર સુધી આવ્યા ને ત્યાં સુધી સાયકલ એને જ ચલાવી એટલે કે આપણું હેલિકોપ્ટર રહ્યું છે અને આ પ્લેન છે તો એને જ ચલાવ્યું હતું એટલે થોડાક તાપ લાગ્યો હવે તાપ પડવાનું ચાલુ થઈ ગયું એટલે આ હેલિકોપ્ટર ઉડાડજે એકદમ જોઈ શકો છો હેલિકોપ્ટર ઉડાડ અને ભાઈ આપણે આ બીજા બોર ખાઈ જોઈ શકો છો બધા આ એક ભાઈ ત્રીજો ભાઈ છે ને વ્હાઈટ શર્ટવાળો એ બોર ખાઈ બધા અને આપણે નાગેશભાઈને બલૂર આવી એટલે બલૂર ઉડાડશે હેલિકોપ્ટર 1.5 લાખનું કે 1.5 કરોડનું તો ઉડાડા અમે બોર સારો ખાઈ લઈએ પછી બ્લોગમાં કન્ટિન્યુ કરીએ તો ફેમિલી આપણે મંદિરના બહારે આવી અને બેસી જાય અને જોઈ શકો છો આપણે પેલી બાજુ મંદિર અને આપણે બેઠા છીએ દીવાબત્તીની ચાલુ હતી ને આપણે બેસી રહ્યા હોય એટલે કોઈક આવ્યું ગાડી લઈને જોઈ શકો છો સ્કોડા ગાડી કોઈક આવ્યું ગોગ મહારાજ મંદિરે જુઓ તો જો આપણું લોકેશન કેવું મસ્ત જોઈ શકો છો તો એ આપણે એક BMW અને સ્કોર્પિયો હો અને આપણે નાગેશભાઈ તમે ગોગા મહારાજના મંદિરે આવીને તમને કંઈ મજા આવી કે નહીં હું થયું હા તો આપણા તમન ભાઈ સંજયભાઈ ભાઈ તમન મજા આવી જાય બીજું કોઈ નહીં મજા આવી ને ઘેર નહીં જવું તાર તો ઘેર થોડી વાર રહીને જવાનું કઈ બધા એવું ડિસિઝન કરી જોઈ શકો જો અને ભાઈ સંજયભાઈ બોર થયો અહીં બતાવી દો લે આ ઓપી ગોટી જોઈ શકો તો બધા બેઠા છે અને દર્શન કરી લીધું અહીં પણ કે થોડી વાર બેસીને પછી જઈએ તો તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો હા પિન્ટુભાઈ તમે કહેજો
જય માતાજી. બીજું કોઈ? બીજું કશું નહીં. તો ફાઇનલી આપણે બધા જઈને ઘરે આવી ગયા છીએ ને ઘરે આવીને ચા બનાવે છે. ચા પીએ જોઈ શકો છો. જો તો આપણી માને ચા બનાવ્યો અમતા માએ. શું કેવું ભાઈ સંજયભાઈ? તો ચા બનાવ્યો. અમાર ભૂતન જેવું કર્યું. તો ભાઈ બીજા ભાઈ આવી ગયા છે જોઈ શકો છો. હવે બે આવ્યો આપણે પહેલા હતા અને ભાઈ નાગેશભાઈ આપણું ડાવિંગ કેવું હોય? આપણું ડાઇવિંગ તો જો. મારું કોનું ડાઇવિંગ કરતા વખતે બેસ્યો તો વહેલા તો હોય ના કરતી. મારું ડાવિંગમાં કોઈ વિશ્વાસ નહીં રાખવાનો. શું કેવું ભાઈ તમારું? હાચું. સંજયભાઈ આપણું ડાવિંગ કેવું હોય? એક નંબર પણ તમે અને એક ફોટો જોઈ શકો છો આપણે ચાનો ટાઈમ વાગી જાય ને ચાનો ટાઈમ થઈ ગયો ને ચા બની ગયો જોઈ શકો છો. તો આપણે ચા પી લઈએ અને પછી કન્ટિન્યુ કરીએ. આપણે ચા બા પીને આવી ગયા છીએ અને આપણા ઘણા બધા મિત્રો આવી જાય ને ચકડાની ચકડા બધા જ ચીજ જોઈ શકો છો. તો પહેલા જ આપણે છીએ અશ્વિનભાઈ જોડી. તો અશ્વિનભાઈ સાયકલ ચેલા વાળીએ? હા 3 લાખ વાળી. 3 લાખ વાળીએ શું ચૂદ બનાવો યાર? સાચું કે ચેલા વાળીએ? 3000 વાળી. તો આપણે ડાયરેક્ટ પહોંચી જઈએ આપણે બીજા માણસ જોડે એટલે કે આપણે ધવલભાઈ જોડે. બોલો ધવલભાઈ. જય માતા. જય માતાજી. બોલો તો ગાયન ગાજો ખારું. કાચે મે તારી ઘરે વાડી ડોઈ મારું છું કો મજબૂરી તારી હશે ત્યારે મજબૂરી નું બનો. તો ફાઇનલી આપણે ધવલભાઈ સારું કઈ ગાયું અને આપણે જઈએ ફાઇનલી હવે આપણે જઈએ ચિરાગભાઈ જોડે. બોલો ચિરાગભાઈ. બોલો. માતાજી. અને સાયકલ જેટલા ચો સાયકલમાં પગ પગતા નહીં પોકી જાય તો રે ના એ તો સાયકલ માં નવી લાવવાની એવું? આ સાયકલ જૂનામાં સોળાઈ ચેલા વાળી હા હમ આ 5000 વાળી એવું? તો ફાઇનલી આપણે 4 વાગી ગયા છે ને ચાલતા ચાલતા મંદિરે જઈએ છીએ અને 3 જણા આવીએ એટલે કંઈક આપણે રેસ લગાવીએ તો 3 જણા આવીએ જોઈ શકો છો. આવી તો રેસમાં આપણે 1 2 3 કરવાની એટલે સ્ટાર્ટ કરીએ એટલે આવશી. તો હેડો 1 2 3. તો ફાઇનલી આવી જાય જો દોડા જે પહેલા પોકાઈને એને માપવામાં આવશે. તો પહેલા તો જોઈ શકો છો બધા આવી તો અમે કોઈ જીતી નહીં કેમ કે આડાહોડી આવ્યા એટલે કોઈ જીતી નહીં. ઇનામ આપવાનું થશે નહીં. અને ચાલતા ચાલતા મંદિરે જઈએ જોઈ શકો છો બધા તો ખાસે જણાય અંગાથી અમારા અંગાત વધારે જણાય. તો ઉભા રહો હું ફેરથી જાઉં ઉભા રહો. તો આપણે ફેરથી જઈએ તો આપણો નેનો ભાઈ તો થાચી રહ્યો. તો 1 2 3. તો સંજય અને નાગેશ 2 જ રેસ લગાવ્યા 3 જણા. તો પહેલો આપણો ઉભારો તો ગોવિંદભાઈ જીતી આવી જોઈ શકો છો. તો ગોવિંદભાઈને ખૂબ આગળ વધી અને નેહાળમાં જઈએ નંબર આવો. ચાલતા ચાલતા મંદિરે જઈએ તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં બતાવીએ મંદિર. જય માતા. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ મંદિરે અને દીવા બીવા કરીને બધા હવે દર્શન કરીને નીકળીએ જોઈ શકો છો. બધા હવે તૈયાર થઈ જાય તો બધા કંઈ નીકળીએ એવું મંદિર દર્શન કરીને આપણે રવિવાર ભરવા આવીએ મહાકાળીમાંનો. તો દર્શન બર્શન કરીને હવે નીકળીએ એવું કેવું ભાઈ સંજય ભાઈ? તો હવે નીકળીએ હવે મંદિરે દર્શન બર્શન કરીને જોઈ શકો છો અગરબત્તી દીવો કર્યો નીકળીએ તો કન્ટિન્યુ. જય માતા.